સદગુરુ મહારાજની જય. સત્સંગ છે એટલે આપણે સત્સંગ એક જાતનું ધન છે. રામ નામ સમાન ધન કહેવાય. મીરાબાઈનું ભજન છે લગભગ કે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચો ન ખૂટે વાપો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ અને ધન દિન દિન બઢત સવાય, કોઈ લૂંટી ન હોગે અને લૂંટવા વાળાને ફાયદો જ છે પાછો. એટલે હમણાં જ વાત થઈ કે ભાઈ એક વર્ષ થયા કેનેડાથી એમ કે સત્સંગ સાંભળ્યું, તો એ ભલે આપણે અહીંયા બેઠા બેઠા કરી પણ ફેલાણું તો ખરું ને એમ. દિન દિન બઢત સવાય ક્યાં સુધી પહોંચ્યું, કેનેડા ક્યાં ને આપણું ભારત ક્યાં. એટલે પાછો એને ફાયદો જ કે એમાં એને આનંદ આવે છે, એમાં એને ફાયદો થાય છે. તો જ ફોન આવે ને, નકર તો ક્યાંથી નંબર નહીં પડે, નંબર ન આવે એમાં મોટેથી બોલો તો હું તો મેં કઈ લીધા નહીં. એટલે એક વાત છે નાની એવી, એક જહાજમાં બધાય મોટા મોટા વેપારીઓ જહાજમાં બધા મુસાફરી નીકળ્યા હતા એમ, તો એમાં એક કમ્પાર્ટમેન્ટ આવ્યો હતો કે બધા મોટા મોટા વેપારીઓ છે. એમાં એક મયુર બાપુ જેવા એ છે કોઈ સંત મહાત્મા, પણ સાદા ડ્રેસમાં હતા, એટલે કોઈને ખબર ન પડે કે આ સંત છે. એટલે બધા મુસાફરી દરમિયાન બધા વાતચીત કરતા કે તમારે તો કે મારે આનો બિઝનેસ છે, મારે તો કે સોના ચાંદીનો, કોઈને તો કે લોખંડનો છે, આ છે તે છે, બધે હોને મારે કોઈ મોટી કંપની છે. જમવાનું ટેબલ ઉપર બધા ભેગા થયા તો આ ભાઈને પૂછ્યું ભાઈ તમારે એ કે, તો કે મારે છે ને બહુ કે કિંમતી ચીજનો વેપાર છે એ છે. ઓલા બધા એ પછી કાંઈ પૂછ્યું નહીં, આવી છે કંઈક. પછી થોડી બાજા સાંજે ભેગા થયા ને તો કે તમારે કે આ તમે શું લઈને જાઓ છો, કે તમારા સામાનમાં ને એમાં ને શું છે એમ, તમારી પાસે તો કાંઈક કિંમતી ચીજ છે તો શું છે તમારી પાસે. તો એનું બધું ચેક કર્યું તો એમાં કાંઈ નીકળ્યું નહીં, સામાન તો હતો જ નહીં ટૂંકમાં, પણ કે કાંઈ નીકળ્યું જ નહીં. બધાએ ઠઠ્ઠા મસ્કરી થઈ ગઈ, જગતની તો એ રીત છે. એટલે થોડીક વાર થઈને ત્યાં દરિયામાં તોફાન આવ્યું તો એનું જહાજ પથ્થર ખડકારા ભટકાણું. બધા ટૂંકમાં જહાજમાંથી કૂદી જવું પડ્યું અને બીજા ટાપુ ઉપર પહોંચી ગયા. બધા બચી ગયા, પણ બધા એનું ચીજ કાંઈ એનું હારે હતું એ બધા ખાલી થઈ ગયા. ઓલાને તો કાંઈ ફિકર નહોતી, એનું કોઈ કાંઈ હતું જ નહીં. એટલે પછી આ બધાને શું છે કે જીવવા માટે કે બીજે પહોંચી ગયા, એટલે જીવવું ને જીવન જીવવું ખરું. ગમે જે કામ મળ્યું બધું કરવા માંડ્યા, થોડું થોડું જે કાંઈ કે થાય. ઓલા સંત મહાત્મા હતા એ તો ચોરે બેસી ગયા અને અધ્યાત્મની વાતો માંડ્યા કરવા. તો હળવે હળવે બધાને કોઈ કોઈને એમાં થોડાક એક દી 2 જણા, 1 જણો, 3 જણા, 5 જણા, 10 જણા બધા રસ પડવા માંડ્યો. તો પછી હળવે હળવે એને બધાય અમુક પેટ સોગાદ ને ખાવા પીવાનું નાન તેન બધું એને આપવા માંડ્યા. એટલે એ સંતને એ કે મારે તો કાંઈ બહુ જરૂર નથી, પણ કે આ લોકો જે હતા કેપેબલ ને એ હાવ દેવાળિયા થઈ ગયા, તો એનું કંઈક ભલું થાય એટલે એ સ્વીકારી લેતા. એટલે એ રીતના એને બધાને સહાય કરી. તો આ હમણાં જ વાત થઈ કે ભાઈ દિન દિન બઢત સવાય, સત્સંગ હોય
તો એ ગમે એ હાલે એમ. ખાલી પૈસાનું મહત્ત્વ નથી, સત્સંગ એ જરૂરી છે ને આપણે ખરેખર એનો જ લાભ લેવો જોઈએ સત્સંગનો. ઘણે અહીંયા હોવા છતાંય નથી લઈ શકતા ને ઓલા બેન કેનેડાથી સાંભળે છે વર્ષ દિવસથી. બોલીએ સદગુરુ મહારાજની જય.